પંચમહાલ જિલ્લાના સાવલી તાલુકાના નાહરા અને ઝુમખા ગામને જોડતી ગોમા નદી પર પુલ ન હોવાને કારણે પંથકવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ઝુમખા ગામમાં જે બાળકો નાહરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા આવે છે તેઓ દરરોજ જીવના જોખમે ગોમા નદી પાર કરીને શાળાએ જવા મજબૂર બન્યા છે। ગોમા નદી પરનો પુલ ન હોવાથી ગ્રામજનોને જીવના જોખમે અવરજવર કરવી પડે છે। સ્થાનિકો દ્વારા પુલ બનાવવા માટે અનેક વખત તંત્ર અને સ્થાનિક નેતાઓને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ પરિણામ આવ્યું નથી। તો નાહરા ગામના એક કાર્યક્રમ દરમિયાન પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ આવ્યા હતા, ત્યારે પણ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી કે અમને ગોમા નદી ઉપર પુલનું નિર્માણ કરાવી આપો। ત્યારે તેઓ વચન આપીને ચોક્કસ પુલ બનાવી આપવાની ખાતરી આપી હતી, પરંતુ તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી। ગ્રામજનો રોષે ભરાઈને સવાલ કરી રહ્યા છે, જો કોઈ અનહોની ઘટના બને તો તેની જવાબદારી કોની? આ મહા મુસીબત ક્યારે પૂર્ણ થશે તે અંગે ગ્રામજનો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે।